આજે આપણે ઈ ક્લાસીસમાં પર્યાવરણ વિષયમાં ધોરણ 4 નો પાઠ ભણીશું. તો પાઠ 14 રાજુનું ખેતર. રાજુના ખેતરમાં રાજુ કઈ રીતે કાર્ય કરે છે, કયા પાકો આવે છે, એના વિશે વિવિધ માહિતી મેળવીશું. આપણે જોવાનું છે કે ઈ તો આપણે પાઠ ધોરણની માહિતી મેળવશું, પણ જમીન આપણી અમૂલ્ય સંપત્તિ હોય. જમીન આપણને બળતણ માટે લાકડું આપે છે. પછી જમીન વિવિધ પાકો આપી અને આપણે ખાવા માટે ખોરાક આપે છે. જમીનમાંથી વિવિધ ખનિજો પ્રાપ્ત થાય છે. એટલે જમીન આપણા માટે કેટલી બધી ઉપયોગી છે. તો આપણે જમીનનું જતન કરવું જોઈએ. ખેડૂતો બરાબર ને પોતાના ખેતરમાં વિવિધ પાકો આવે છે, એનું ધ્યાન રાખે છે અને પછી એની પાછળ કેટલી મહેનત કરી અને આપણને આપણા સુધી લાવે છે. કઈ રીતે લાવે છે? તો ખેડૂતો છે ખેતરમાં પાક વાવશે, પછી પાક પણ કઈ રીતે વાવશે? તો વરસાદ થયા પછી હરભરા આખી ખેતી ખેડી નાખશે, બીજ નાખશે, પછી એમાં થોડો સમય પછી વધારાનું પછી ગાળી નાખશે, પછી પાણી જરૂર હશે ત્યારે પાણી નાખશે અને એનું ધ્યાન પણ રાખશે કે કોઈ બીજા પશુ અથવા પક્ષી ખાઈ ન જાય. અને પછી જ્યારે પાક થઈ જશે પછી એને કાઢી અને એને લણવાનું કામ કરશે. પછી શું કરશે? એ સુકાવાનું, બે બાજુ જો ભીના દાણા હોય તો સુકાઈ જાય અને પછી એમાં જે કંઈ કોતરા કે હોય એ કાઢી અને પછી બધું સાફ કરી અને એ બધી વસ્તુઓ બજાર સુધી લઈ આવશે. બજાર દ્વારા આપણને આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. એટલે બહુ સરળતાથી આ વસ્તુઓ મળી રહેતી નથી. એટલે આપણે હંમેશા આપણા અનાજની અને ખોરાકની હંમેશા કિંમત કરવી જોઈએ કે આપણે એમના દાણા બગાડીએ છીએ તો ખેડૂત કેટલી મહેનતથી આ દાણો ઉગાડ્યો હશે. જો આ આપણે વિચાર કરશું તો આપણે ખોરાકનો બગાડ કરીશું નહીં. એટલે આ હંમેશા વસ્તુ યાદ રાખવાની છે. જો તમે અનાજનો બગાડ કરતા હો તો હંમેશા વિચારો કે ખેડૂતને આ અનાજ પકવવા માટે કેટલી બધી મહેનત પડી હતી. તો તમે ચોક્કસ એના વિશે વિચારશો અને તમે તમારો ખોરાક બગાડશો નહીં. કારણ કે આપણે ખોરાક બગાડીએ છીએ તો ગરીબ લોકોને આ ખોરાક પણ પ્રાપ્ત થતો નથી. અને તમે ઘણી વાર ટીવીમાં અને કોઈ તમારે ત્યાં મોબાઈલમાં વિડીયો ક્લિપ આવી હશે તેમાં જોયું પણ હશે તો તમારે આ સરસ સમજ મેળવવાની છે કે ખોરાકનો બગાડ કરવો જોઈએ. પછી જમીનમાં ખેડૂતોએ જે ખાતર વાપરવાનું હોય સેન્દ્રિય ખાતર વાપરે કે છાણિયું ખાતર, બરાબર. ખાસ કરીને કૃત્રિમ ખાતર વાપરવાથી આગળ જતાં જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે અને આપણે નુકસાન પણ કરે છે. પછી ખેડૂતો છે એ વિવિધ પાકો વેચે છે, બરાબર. વિવિધ પાકો આપણે વિવિધ જાતના અનાજો પછી કઠોળો બધું ખાઈએ છીએ. તો ક્યારે કે ફળો ખાઈએ છીએ, શાકભાજી. તો ખેડૂત જો એમના ખેતરમાં વાવતો હોય ત્યારે ને એક બધા ખેડૂતો એક જ વસ્તુ પાકે તો બધા ધુમ્મસ પકડે તો આપણે ચોખા પ્રાપ્ત થશે, ચીકુ મળશે, કેરી મળશે, ડુંગળી મળશે, બટેટા મળશે, નહીં મળે. પણ દરેક ખેડૂતો વિવિધ પાકો અને દરેક પ્રદેશની જમીનના આધારે અમુક પાકો લેવામાં આવે છે અને એ પાકો પછી આપણા સુધી પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આજે રાજુનું ખેતર છે એમાંથી ઘણા બધા કયા ઝાડો થાય છે, કયા ઝાડોમાં પાકોની શું જરૂર પડશે, પછી ખેતર કઈ રીતે ખેડી શકાય, તો એની ઘણી બધી જાણકારીઓ આપણે પ્રાપ્ત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે રાજુનું ખેતર, બરાબર ને, એ પાઠ ચિત્ર સમજ મેળવીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 14 રાજુનું ખેતર. આપણે આ પાઠમાં વિવિધ પાકો અને વિવિધ શાકભાજીઓ વિશે જાણવાનું છે. હું રાજુ છું. મારા પિતા ખેડૂત છે. અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહીએ છીએ. ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. દરેક વર્ષની જેમ મારા પિતાજી ડુંગળીના પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે. આ સમયે ખેતરમાં ઘણા બધા કામ કરવાના હોય છે, એટલે હું પિતાજીને મદદ કરવા હું પણ ખેતરે જાઉં છું. છેલ્લા થોડાક દિવસોથી પિતાજી
કોદાળી વડે જમીન ખોદી રહ્યા છે, જેથી ખેતર નરમ અને પોચું બને. બરાબર, ખેતરને નરમ અને પોચું બનાવવા માટે એના પિતાજી શેનાથી? કોદાળીથી ખોદી રહ્યા છે. અને પિતાજીની મદદ માટે રાજુ પણ એમની સાથે ગયો છે. હવે રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા કોદાળી નામના સાધનનો ઉપયોગ થાય છે. આ પ્રકારના સાધનને તમારા વિસ્તારમાં શું કહેવાય છે? બરાબર, તે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો અમારા વિસ્તારમાં આ સાધનને કોદાળી જ કહેવાય છે. અને ખેડૂતોને ખેતીના કામમાં જમીનને નરમ બનાવવા અને પોચી બનાવવા માટે અને જમીનની અંદર ખાડા ખોદવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. બીજની વાવણી. આ વર્ષે પણ મારા પિતા ખેતરમાં ડુંગળીના બીજ વાવશે. બળદો હળ ખેંચશે. પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે. મારે પણ પિતાજીની જેમ કામ કરવું છે. બરાબર, હવે ખેતરમાં કઈ રીતે બીજની વાવણી થશે? તો બળદો હળ ખેંચશે, પછી એના પિતાજી છે એ હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખતા જશે. અને રાજુને પણ એના પિતાજી સાથે કામ કરવું છે. અહીંયા તમે જુઓ, સરસ ખેતર ખેડી રહ્યા છે ખેડૂતો. બરાબર, અને બળદો કેવા સરસ મજાના લાગી રહ્યા છે. અને આ રીતે ખેડતા ખેડતા પણ શું થશે? પાછળ આ રીતે બીજ પણ નાખતા જશે, જ્યારે બીજ નાખવાની વાવણી કરવામાં આવશે ત્યારે. પરંતુ પિતાજી કહે છે ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવા ખૂબ જ જરૂરી છે. આ કામ સરળ નથી. જો સાચી વાત છે, જો બાજુમાં બીજ નાખો તો કેટલાક બીજ છે એ ફેલ જાય. એટલે એને અમુક અંતરે જ નાખવા જોઈએ, કારણ કે પાકને ઉગવા માટે પણ એની જગ્યા તો જોઈએ જ. અને હું એક જગ્યાએ ઘણા બધા બીજ નાખી દઈશ, એટલે હું મોટો થાઉં ત્યાં સુધી મારે રાહ જોવી પડશે. જો ઘણા બધા બીજ એકસાથે નાખી દો તો શું થાય? આપણને ઉગવા માટે રાહ જોવી પડે. ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતોનો ઉપયોગ થાય છે તે વિચાર કરો. કે ભાઈ પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ થાય, હળનો ઉપયોગ થાય છે, પછી કરબડી, તરફણ, બરાબર, તરફેણ કરીને એક આવે છે, પછી પંચેટી વગેરે જોડીને ખેતર ખેડવાનું અને બીજા અન્ય કામો થઈ શકે છે ખેતરમાં. હવે આપણે જોઈએ તો અંકુર દેખાશે. એમાં જુઓ, બીજને વાવ્યાને 20 દિવસ થઈ ગયા. હવે ડુંગળીના બીજ વાવી દીધા હતા, 20 દિવસ થઈ ગયા છે. જો આવી રીતે પાક ઉગ્યા હોય છે. ડુંગળીના બીજ અંકુરિત થવાના ચાલુ થઈ ગયા છે. ડુંગળીના છોડની સાથે સાથે નીંદણ પણ ઉગ્યું છે. નીંદણ ખેતરોમાં અને બગીચામાં વાવ્યા વગર ઉગી નીકળે. નીંદણ એટલે કે બીજું પાક સિવાયનું વધારાનું ઘાસ, તે પણ કાઢવું જોઈએ, નહીં તો તે પાકને ઉગવા ન દે અને નુકસાન પહોંચાડે છે. ઉગેલા છોડ. તો હવે આ નીંદણ દૂર કરવા માટે કોણ કોણ મદદ કરે છે? જો દૂર કરવા ના આવે તો પાક સારો થતો નથી. મમ્મી, કાકા ને હું પિતાજીને આ માટે મદદ કરી છે. હવે ઉગેલો છોડ જોઈએ આપણે. ડુંગળીના પાકને જોઈને મને આનંદ થાય છે. તે મારા ઘૂંટણ જેટલા ઊંચા થઈ ગયા છે. પાંદડા પીળા થઈ ગયા છે અને સૂકા થઈ ગયા છે. એનો મતલબ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે. હવે શું કરવાનું છે? એનો લણવાનો સમય, એટલે કે એને ઉતારવાનો સમય થઈ ગયો છે. હવે તમે ખેતરમાં જોયેલા કોઈ પણ એક પાકને દોરી શકો છો. આની જેમ કે ડુંગળીનો તમે કોઈ બાજરાનું, ઘઉંનું કોઈ ખેતરમાં કોઈ પાક જોયો હોય તો તમે તે દોરી શકો છો. તમને ખબર છે કે ઘરના દરેક ડુંગળીના પાકને લણવા મદદ કરવી પડશે. ઘરના દરેકે ડુંગળીના પાકને લણવા માટે મદદ કરવી પડશે. તે સમયસર થવું ખૂબ જ જરૂરી છે. જો અમે વિલંબ કરશું તો ડુંગળીનો પાક જમીનમાં જ સડી જશે અને અમારી બધી જ મહેનત નકામી જશે. બરાબર, ડુંગળીના પાકને સમયસર ઉતારવો જોઈએ. જો ડુંગળીના પાકમાં પછી જો પાકી જાય પછી પાણી વધારે ઉતરે તો ડુંગળી સડી જાય છે. હવે રાજુ પિતાના ખેતરમાં મદદ કરે છે. શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કામમાં મદદ કરી શકો છો? જો તમે ઘરમાં કયા વડીલોને કઈ રીતે? તો હમણાં દિવાળી ગઈ ત્યાં, બરાબર, તો ઘરમાં સાફ સફાઈમાં મદદ કરી હતી કે નહીં? બરાબર, પછી ઘરની કોઈ સજાવટમાં, પછી દુકાનમાંથી રોજિંદી કોઈ વસ્તુ હોય તે લાવવા માટે. તો આપણે આ રીતે ઘરમાં ઘણી બધી રીતે, બરાબર, પછી વડીલોને કઈ રીતે મદદ કરી શકો છો? દાદા દાદી સાથે મંદિરે જઈને એમને પૂજા માટેના ફૂલ લાવી આપીને તમે મદદ કરી શકો છો. હવે તમને કામ કરવાની મજા આવી?
જો તમે ખુશી ખુશી આ કામ કર્યું હશે તો કામ કરવાની ખૂબ મજા આવે છે. મોઢું ચડાવીને કર્યું હશે તો મજા નહીં આવી હોય. પણ આપણે દરેક કામ એમાં ખાસ કરીને ઘરના વડીલો સોંપે તો ખુશી ખુશી તે કાર્ય કરવું જોઈએ. હવે જો અહીંયા ડુંગળીનો પાક થઈ ગયો છે, બરાબર. એને સુકાવી અને પછી એને ગુણીમાં ભરવામાં આવે છે. ઘણા બધા ખુશ છે. આ વખતે ડુંગળી મોટી અને સારી છે. મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા ઇલીજ, એક પ્રકારનું દાંતરડું આવે, તેનો ઉપયોગ કરે છે. ઇલીજ ખૂબ જ ધારદાર હોય છે અને કાપતી વખતે તમારે આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે. પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓ ભરે છે. પિતાજી તે ટ્રકમાં ભરી મંડી કે મોટા બજારમાં વેચવા લઈ જશે. હવે વિચાર કરો, અત્યારે તો ડુંગળી અને બટેટાના ભાવ કેટલા આસમાને પહોંચ્યા છે કે નહીં, કેટલી બધી મોંઘી છે. તો રાજુના ખેતરમાં ડુંગળીનો પાક સારો થયો હતો એટલે એને હવે આ વખતે ઘણો બધો ફાયદો થશે. હવે તમારી નોટબુકમાં તમારે ઉત્તર લખવાનું છે કે રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી. તો જો રાજુએ ખેતરમાં જમીનને પોચી બનાવવા માટે, પછી ખેતરમાં નીંદણ દૂર કરવા માટે, ડુંગળીના પાકને લણવા માટે અને ડુંગળીના કોથળા ભરવા માટે પિતાજીને મદદ કરી. હવે તમારા ઘરની નજીક કોઈ ખેતર છે તેમાં શું ઉગાડવામાં આવે છે? જો તમારે કોઈ ખેતર હોય તમારા ઘરની નજીક, એવું થોડી છે આપણી ઘરની બાજુમાં, આપણે થોડીક દૂર પણ કોઈ ગામ હોય એમાં પણ કોઈ ખેતર હોઈ શકે. અને કયા કયા પાક લેવામાં આવે છે તમારે લખવાનું છે. અનાજમાં જો ઘઉં છે, પછી બાજરી છે, કોઈ શાકભાજી છે તો એના વિશે લખવાનું છે. રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજારમાં લઈ જાય છે. જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે તેમ વિચારજો. રસ્તા સરખા ન હોય તો શું થાય, બરાબર ને? તો જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી ટેમ્પા કે લારીમાં કે બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે. ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થાય છે? તો નાનકડી રિક્ષા ટેમ્પા જેવો આવે ને, હાથ લારી છે, ટ્રેક્ટર છે, બરાબર. પછી ઊંટ ગાડી છે, બળદગાડું છે. તો આ વાહનો દ્વારા ખેતરમાંથી પાક લઈ જવામાં આવે છે. હવે રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે. તો આ સાધનોના ચિત્રો, બરાબર, નામ લખવાના છે અને તેને તમારા વિસ્તારમાં શું કહેવાય છે. હવે જો અહીંયા છે પાઠમાં, બરાબર, આ હળ છે, બરાબર, જેના દ્વારા ખેતર ખેડવામાં આવે. તો આપણે પણ સામાન્ય રીતે હળ જ એનો શબ્દ ઉચ્ચારીએ છીએ. એનો ઉપયોગ ખેતર ખેડવા માટે, પછી જમીનમાં ચાસ પાડવા માટે અને જમીનને પોચી બનાવવા માટે કેનો ઉપયોગ થાય છે? હળનો ઉપયોગ થાય છે. પછી અહીંયા જે બીજું ચિત્ર છે એ કોદાળી છે, બરાબર, અને આપણે પણ એને કોદાળી જ કહીએ છીએ. આ પણ જમીનને પોચી બનાવવા અને જમીનમાં ખાડા કરવા માટે ઉપયોગી છે. પછી છે આગળ આ ચિત્ર, બરાબર, આ છે, આને પાઠમાં ઇલીજ, બરાબર, ઇલીજ શબ્દ વાપરવામાં આવ્યો છે અને આપણે એને દાંતરડું કહીએ છીએ. એનો ઉપયોગ ફળ, શાકભાજી, પાક અથવા ઘાસને કાપવા કે ફાળવા માટે ઉપયોગી છે અને તમે આ બધાએ જોયું પણ હશે. હવે પાક ઉગાડવા માટે ઘણા કામો કરવાની જરૂર પડે છે. હવે ચિત્રો જુઓ, તેને સાચા ક્રમમાં આપો. અહીંયા છે બધાના ક્રમ આપણે બે ભાગમાં ચિત્ર કરેલા છે. તો પ્રથમ આ 3 ચિત્ર છે એને આપણે કયો ક્રમ આપશું? તમે તમારી ચોપડીમાં બધા જ જોજો અને એમાં ક્રમ લખતા આવજો. જો આ છે, બરાબર ને, એ 5મા ક્રમે આવશે. પછી છે આ સ્ત્રી, બરાબર, પાક કાઢી રહી છે, તો એટલે રોપી રહી છે, સરખું ધ્યાન, નીંદણ કાઢી તો 3 નંબર. પછી આ બી વાવી રહ્યા છે તો 2 નંબર, બરાબર, બી વાવી રહ્યા છે તો 2 નંબર. કારણ કે પ્રથમ તો ખોદવું પડે, પછી બી વાવવું પડે, પછી નીંદણ ઉગી નીકળે એટલે નીંદણ કાઢવું પડે, એટલે કારણે 3 નંબર આપ્યું છે. પછી થોડા થોડા પાકને શું કરવામાં આવે આપણે, બરાબર ને, થોડા થોડા પાકને શું કરવામાં આવે કે એમાંથી અમુક બીજે પણ વધારાના પાકને લણવામાં પણ આવશે. તો પ્રથમ ચિત્ર છે એ 5 નંબર, પછી 3 અને 2. હવે આ ચિત્રો છે એમાં જો જમીનને પોચી કરી રહ્યા છે ખોદીને, એટલે કયો નંબર આપવામાં આવશે? 1. પછી અહીંયા છે 4 નંબર, એટલે કે એમાંથી નીંદણ કાઢી રહ્યા છે, બરાબર છે, એમાંથી નીંદણ કાઢી રહ્યા છે. અને
અહીંયા જે ચિત્ર છે બરાબર એ 6ઠ્ઠો નંબર આવશે. કોથળા ભરીને ક્યારે જવામાં આવે છે? પાક ઉતરી જાય પછી કોથળા ભરવામાં આવ્યા છે એટલે એને 6 નંબર. બરાબર, નીચેના ચિત્રોને 1, 4 અને 6 નંબર આપીશું. હવે તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તમારે એ લખવાનું છે. જો વિવિધ જાતના પાક લેવામાં આવતા, કોઈ જગ્યાએ શાકભાજી વધુ થાય, કોઈ જગ્યાએ કઠોળ થાય, કોઈ જગ્યાએ અનાજ વધારે પાકે. તો જો આપણા વિસ્તારમાં મોટે ભાગે ઘઉં, બાજરી, મકાઈ, બરાબર, જુવાર આવા બધા પાકો વધારે થાય છે. પછી કપાસે થાય છે, પછી અમુક જાતના કઠોળે થાય છે, પછી કેટલાક લોકો શું કરશે, એરંડા પણ હવે વાવે છે અને મગફળી પણ વાવે છે અને કોઈ પણ શાકભાજીના પણ તમે નામ લખી શકો છો. તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે તેની ચર્ચા કરો અને એની વિગત તમારી નોટબુકમાં લખવાની છે. તો તમારા વિસ્તારમાં કયા કયા પહેલાં તો પાક થાય, જો ઘઉંનું પાક થાય બરાબર, તો ઘઉં શું છે, શિયાળુ પાક. તો એના માટે શું કરવું પડે કે દિવાળી પછી શિયાળુ પાક તરીકે ઘઉં વાવવાની શરૂઆત કરવામાં આવે છે. તમે જોજો ભર ઉનાળે મમ્મી ઘઉં સાફ કરતી હોય છે ને, તો એની વાવણી ક્યારે કરવામાં આવે? દિવાળી પછી, બરાબર ને, શિયાળામાં કરવામાં આવે. સૌપ્રથમ ખેતરમાં શું કરશે, હળ દ્વારા આખી જમીનને પોચી કરી નાખશે, પછી એમાં બી વાવવામાં આવશે, પછી એના ઉપર સમાર ફેરવવામાં આવશે અને પછી આ પથરાઈ જાય જેનાથી કોઈ બી છે એ પક્ષીઓ ખાઈ જાય નહીં. અને પછી થોડા દિવસ પછી ખેતરમાં ઘઉંના બીજ ઉગી નીકળે છે અને વળી પાછા ક્યારા બનાવી ખેડૂતો એમાં પાણી પાય છે. પછી વધારાનું નિંદણ કાર્ય કરી રહે છે અને થોડાક જ સમય પછી શું થઈ જાય છે, ઘઉંનો પાક તૈયાર થઈ જાય એટલે એને લણવામાં આવે છે. અને ઘઉંને શું થાય, એ કણસલામાં ઘઉંનો જે કણસલા છૂટા કરવામાં આવે પછી થ્રેસર વડે ઘઉંને કણસલામાંથી છૂટા પાડવામાં આવે છે અને ઘઉંના કોથળા ભરી અને ખેડૂતો ક્યાં પહોંચાડે છે? બજારમાં. તો વિદ્યાર્થીઓ, આપણો છે અહીંયા પાઠ છે પૂર્ણ થઈ ગયો છે. તમને ચિત્રો દ્વારા કેટલીક વસ્તુઓ સરસ સમજાઈ ગઈ હશે અને સાથે સાથે આપણે પ્રશ્નોત્તરી પર તમને જોઈ લેજો જેથી તમને તે યાદ પણ રહી જશે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. નમસ્તે.